શાકની પણ જરૂર ન પડે ને ફ્રેન્ડ્સ, તે રીતે આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટણી. અત્યારે કેરીની સિઝન છે એટલે કેરી ભરપૂર માત્રામાં મળે છે ફ્રેન્ડ્સ, તો આ રીતે જરૂરથી સિઝનની અંદર કેરી ખાવી જ જોઈએ. તો અહીંયા આપણે આ રીતે તોતાપુરી કેરી લીધી છે. આ કેરી એ બહુ ખાટી નથી હોતી એટલે આપણે ચટણી બનાવવા માટે પરફેક્ટ છે. તમને જે કેરી પસંદ હોય તે તમે લઈ શકો છો. હવે એક પેનની અંદર આપણે થોડું તેલ ઉમેરીને આ રીતે કેરી ઉમેરી દઈશું કટકા કરીને. સાથે જ 2 નંગ ટમેટાં ઉમેરી દઈશું. તેને પણ આપણે મોટા મોટા ટુકડામાં કટ કરી લેશું. તીખાશ માટે આપણે અહીંયા લીલા મરચાં અને લસણ ઉમેરી દઈશું. આ ચટણીની અંદર લસણનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એટલે ભરપૂર માત્રામાં લસણ ઉમેરીશું. હવે ઢાંકણ ઢાંકીને ઉપર થોડું તેલ ઉમેરીને 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ટમેટાં કેરી બધું સરસ સોફ્ટ થઈ ગયું છે. તો હવે આપણે ટમેટાની સ્કિન હટાવી દઈશું. કેરીની છાલ થોડીક જાડી હોય છે એટલે આપણે તેને આ રીતે ચમચીની મદદથી છાલ હટાવીશું. આ રીતે બધો પલ્પ છે તે આપણે કાઢી લેશું. અને તમારે જો ચટણી ફાઇન જોતી હોય ને તો તમારે ચોપરની અંદર અથવા મિક્સરની અંદર બધું ક્રશ કરી લેવાનું, પણ આ રીતે આપણે ચમચીની મદદથી બધું ક્રશ કરી લેશું. હવે તેમાં મસાલા કરીશું તો ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. હવે તેની અંદર લીલી ડુંગળી અને લીલા ધાણા ઉમેરી દેવાના છે. તો આપણી ચટપટી એવી ચટણી રેડી છે. આ ચટણી તમે રોટલી, રોટલા, પૂરી, પરોઠા સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. અને ખાટી મીઠી પસંદ હોય તો તમે તેની અંદર ગોળ અથવા ખાંડ પણ ઉમેરી શકો છો. તો રેસીપી પસંદ આવી ને ફ્રેન્ડ્સ તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં.